હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે આજના લેક્ચરની અંદર આપણે ઇન્ટરમીડિયેટ વિશે ચર્ચા કરવાની છે. ઇન્ટરમીડિયેટ તો જોઈએ તો આપણે સિલેબસની અંદર કાર્બોકેટાયન, કાર્બ એનાયન, ફ્રી રેડિકલ, કાર્બિન, અને ત્યાર પછી લાસ્ટમાં બેન્ઝાઇન. તો કાર્બકેટાયન, કાર્બેનાયન, ફ્રી રેડિકલ, કાર્બિન અને બેન્ઝાઇન આ એવા પ્રકારના ઇન્ટરમીડિયેટ છે કે જે જ્યારે કોઈ પણ રિએક્શન થતી હોય ત્યારે રિએક્ટન્ટ નું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય ત્યારે વચ્ચે કાં તો કાર્બકેટાયન મળે, કાં તો કાર્બ એનાઇન મળે, કાં તો ફ્રી રેડિકલ, કાં તો કાર્બિન અથવા તો બેન્ઝાઇન. મીન્સ કે વચ્ચેની અવસ્થામાં મળતા સંયોજનો છે એને શું કહેવામાં આવે છે? ઇન્ટરમીડિયેટ. કે જ્યારે કેનું કન્વર્ઝન આપણે રિએક્ટન્ટ નું કન્વર્ઝન પ્રોડક્ટમાં કરી છે ત્યારે ઇન બિટવીન કઈ વસ્તુ મળે છે આપણે? તો આપેલા છે એમાંથી કોઈ પણ એક ઇન્ટરમીડિયેટ મીન્સ કે વચ્ચેની અવસ્થામાં. તો કઈ વચ્ચેની અવસ્થા? રિએક્ટન્ટ નું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય છે ત્યારે ઇન બિટવીન જે વસ્તુ મળે છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરમીડિયેટ. તો આપણે સિલેબસ ની અંદર કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ, કાર્બ એનાયન ઇન્ટરમીડિયેટ, ફ્રી રેડિકલ ઇન્ટરમીડિયેટ, કાર્બિન અથવા તો બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ વિશે ચર્ચા કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ. તો કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ કેને કહેવામાં આવે છે? તો ચાલો ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ આપણે લઈ કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન કેને કહેવામાં આવે છે? ચાલો જોઈએ. તો જો કાર્બોકેટાયન મીન્સ કે કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખી CH3 પ્લસ. આ જ વસ્તુને આપણે આ રીતના કરી શકીએ. કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન છે ને કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. તો જો કાર્બોકેટાયન આવે તો મીન્સ કે કાર્બન ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ છે એનો મીનિંગ એવો કરી શકીએ કે કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ નથી. આપણે ખ્યાલ જ છે કાર્બન હંમેશા કેટલા બોન્ડનું ફોર્મેશન કરે? 4 બોન્ડનું ફોર્મેશન કરે. મીન્સ કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોનનો યુઝ કરીને કાર્બન 4 સિગ્મા બોન્ડનું ફોર્મેશન કરે. પરંતુ અહીં આપણી પાસે કેટલા સિગ્મા બોન્ડ છે? 1, 2 and 3. 3 સિગ્મા બોન્ડ છે. તો જ્યારે કાર્બનના 4 વેલેન્સ ઇલેક્ટ્રોનનો આપણે યુઝ કરી ત્યારે એનું ઓક્ટેટ કેવું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. ઓક્ટેટ મીન્સ કે 8 ઇલેક્ટ્રોન. હવે જો કાર્બોકેટાયન હશે ત્યારે એનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી. 1, 2 ને 3 મીન્સ કે 3 દુ 6, 6 ઇલેક્ટ્રોન. ઓક્ટેટ કમ્પ્લીટ નથી પ્લસ કાર્બનની p ઓર્બિટલ કેવી છે? વેકન્ટ મીન્સ કે ખાલી છે. તો વાસ્તવિક છે કે કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. ઇલેક્ટ્રોફાઇલ જેવું કામ કરશે. આપણી પાસે ઇલેક્ટ્રોફાઇલ હતા. ઇલેક્ટ્રોફાઇલ ઉપર કયો ચાર્જ હોય છે? પોઝિટિવ ચાર્જ હોય છે. ન્યુક્લિયોફાઇલ ઉપર કયો ચાર્જ હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે.
ઇલેક્ટ્રોફાઇલ મીન્સ કે જેને ઇલેક્ટ્રોનની શું છે જરૂર છે, ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે, તો ન્યુક્લિયોફાઇલ શું કરશે, ઇલેક્ટ્રોફાઇલને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. તો ખ્યાલ આવી ગયો. તો કાર્બોકેટાયન એટલે કે કાંઈ નહીં, કાર્બનની જે પી ઓર્બિટલ છે એ કેવી છે, ખાલી છે. તો વાસ્તવિક છે કે કાર્બનની પી ઓર્બિટલ ખાલી હશે તો કાર્બન ઉપર કયો ચાર્જ આવશે, પોઝિટિવ ચાર્જ આવશે. પ્લસ એવું કહી શકીએ કે જ્યારે કાર્બનના ચારે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોનનો યુઝ કરે છે ત્યારે એનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે, પરંતુ જ્યારે કાર્બનની પી ઓર્બિટલ ખાલી હોય મીન્સ કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે ત્યારે એનું ઓક્ટેટ કમ્પ્લીટ હોતું નથી. 6s કમ્પ્લીટ કહેવાય, ઓક્ટેટ કમ્પ્લીટ કહી શકી નહીં. તો હવે જો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વાસ્તવિક છે કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો કાર્બોકેટાયન ઉપર હાઇબ્રિડાઇઝેશન કયા પ્રકારનું થતું હશે, sp2 હાઇબ્રિડાઇઝેશન હશે. કાર્બોકેટાયન છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે CH4 લખી મિથેન, એમાં કાર્બન ઉપર કયા પ્રકારનું થાય છે, sp3, પરંતુ જ્યારે CH3 પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે ત્યારે કયા પ્રકારનું થાય છે, sp2. તો વાસ્તવિક છે કે આપણે કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ સ્ટડી કરીએ છીએ તો શું થશે, કાર્બોકેટાયન હોવાથી કાર્બન ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થશે, sp2 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થતું જોવા મળશે. અને એનો શેપ કેવો હશે, ટ્રાઇગોનલ પ્લેનર, સમતલ્ય ત્રિકોણ આકારનું હશે. કોણ, કાર્બોકેટાયન મીન્સ કે એક સરસ મજાનું, ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બન કાઉન્ટ કરું કે મારી પાસે વચ્ચે કાર્બન છે, એને લંબ કઈ પી ઓર્બિટલ ખાલી છે, વેકાંત છે, પ્લસ એક બોન્ડ સીધો ને બાકીના બે બોન્ડ એક આલી સાઈડ ને એક આલી સાઈડ, સરસ મજાનું સમતલીય ત્રિકોણ બને છે. એ સમતલ ને લંબ કઈ વસ્તુ છે, પી ઓર્બિટલ, વેકાંત પી ઓર્બિટલ. તો કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન sp2 હાઇબ્રિડાઇઝેશન ટ્રાઇગોનલ પ્લેનર શેપ. ખ્યાલ આવી ગયો. તો ચાલો એક્ઝામ્પલ અમુક જોઈએ કાર્બોકેટાયન ના. કાર્બોકેટાયન અમુક એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે છે CH3+, આને શું કહેવામાં આવે છે, મિથાઇલ કાર્બોકેટાયન, CH3 ઉપર પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી સેકન્ડ છે CH3 CH2+, બે કાર્બન છે મીન્સ કે ઇથાઇલ કાર્બોકેટાયન, ઇથાઇલ કાર્બોકેટાયન. ત્યાર પછી CH3C CH3H પોઝિટિવ ચાર્જ, CH3C CH3 તો આપણે શું કહીએ, જે આઈસો શબ્દનો યુઝ કરીએ છીએ, આઈસો પ્રોપાઇલ કાર્બોકેટાયન. આઈસોપ્રોપાઇલ ગ્રુપ છે પ્લસ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો આઈસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ જોઈએ, CH3C CH3 પોઝિટિવ ચાર્જ, ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન, ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન મીન્સ કે 1 2 3 and 4 ટર્સરી ગ્રુપ છે, ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. તો શરૂઆતમાં આપણે જોયું ઇન્ટરમીડિયેટ કયું છે, કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન એક પ્રકારનું જ્યારે રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય છે ત્યારે એક વચ્ચેની અવસ્થામાં કેનું ફોર્મેશન થતું હોય, કાર્બોકેટાયનનું ફોર્મેશન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે
ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મીન્સ કે કેન્દ્રનો રાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 અને SN2 આવતું કે જેની અંદર આપણે કેનું ફોર્મેશન કરતા કાર્બોકેટાઇન નું ફોર્મેશન કરતા ફર્સ્ટ સ્ટેપ ની અંદર કાર્બન નો બોન્ડ બ્રેક કરતા કાર્બન અને હેલોજન નો બોન્ડ બ્રેક કરતા અને કાર્બન ઉપર કયો ચાર્જ આવતો પોઝિટિવ ચાર્જ આવતો ત્યાર પછી ન્યુક્લિયોફાઇલ એટેક કરતું અને કાર્બોકેટાઇન રિમૂવ થઈ જતું મીન્સ કે કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ હતો કેવો થઈ જાય રિમૂવ થઈ જાય શું કામ તો કાર્બન ની ફોલ વેલેન્સી કેવી થઈ જાય કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે સ્ટડી કરી ગયા ત્યારે કાર્બોકેટાઇન શબ્દ આવતો તો એ કાર્બોકેટાઇન કાઈ નથી એક પ્રકારનું શું છે ઇન્ટરમીડિયેટ sp2 શું કામ તો કાર્બન ની વેલેન્સી કમ્પ્લીટ છે નહીં મીન્સ કે 3 બોન્ડ નું ફોર્મેશન કરે છે તો sp2 ટ્રાયગોનલ પ્લેનર શેપ છે એક્ઝામ્પલ લખેલા છે મિથાઇલ કાર્બોકેટાઇન ઇથાઇલ કાર્બોકેટાઇન આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાઇન અને ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાઇન ખ્યાલ આવી ગયો તો ચાલો ફર્સ્ટ આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી કાર્બોકેટાઇન ને કઈ રીતના જનરેટ કરી શકે એના વિશે ચર્ચા કરવાની છે ચાલો ત્યાર પછી હવે જોઈએ આપણે કાર્બોકેટાઇન ને કઈ રીતના પ્રોડ્યુસ કરી શકીએ મીન્સ કે જનરેશન ઓફ કાર્બોકેટાઇન generation of carbocation generation of carbocation તો ચાલો ફર્સ્ટ રિએક્શન જોઈ આપણે ટુ રિએક્શન આપેલી છે આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ નો સ્ટડી કરી ગયા એક્ઝામ્પલ ફર્સ્ટ આલ્કીન માંથી આપણે કેનું ફોર્મેશન કર્યું છે કાર્બોકેટાઇન તો જો કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતા મીન્સ કે બંને કાર્બનની વેલેન્સી કેવી હતી કમ્પ્લીટ હતી હવે આપણે શું કરેલું છે કે પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન ડેન્સિટી કાર્બન ઉપર ટ્રાન્સફર કરી તો કાર્બન શું કરશે H+ ઉપર એટેક કરશે તો હવે જો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા કાર્બનની ચારે ચાર વેલેન્સી કેવી હતી કમ્પ્લીટ હતી અહીંયા કમ્પ્લીટ છે એ મીન્સ કે કેનું ફોર્મેશન થયું કાર્બોકેટાઇન તો સૌથી પહેલા કેમાંથી બનાવ્યું આલ્કીન માંથી કાર્બોકેટાઇન નું ફોર્મેશન કર્યું ત્યાર પછી સેકન્ડ રિએક્શન આપી છે આપણે આલ્કાઇલ હેલાઇડ માંથી લુઈસ એસિડ સાથેની આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ ની લુઈસ એસિડ સાથેની રિએક્શન છે તો જો હેલોજન શું છે લુઈસ એસિડ મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન ને શું કરે છે એક્સેપ્ટ કરે છે તો કેનું ફોર્મેશન કરી નાખશે CH3 પ્લસ પ્લસ AlCl4 માઇનસ કેનું ફોર્મેશન થયું કાર્બોકેટાઇન કેનું ફોર્મેશન થયું કાર્બોકેટાઇન તો ફર્સ્ટ રિએક્શન આપણે કઈ આપી છે આલ્કીન માંથી કાર્બોકેટાઇન સેકન્ડ રિએક્શન આપી છે આલ્કાઇલ હેલાઇડ માંથી કાર્બોકેટાઇન તો ચાલો જનરેશન ઓફ કાર્બોકેટાઇન માં ટુ રિએક્શન આપેલી છે કઈ રીતના આપણે કાર્બોકેટાઇન નું ફોર્મેશન કરી શકીએ તો ટુ રિએક્શન નોટ ડાઉન કરી લ્યો બંને અંદર આપણે કઈ વસ્તુ મળે છે કાર્બોકેટાઇન કાર્બોકેટાઇન તો ખ્યાલ આવી ગયો તો બંને રિએક્શન લખી લ્યો ત્યાર પછી આગળ વધીએ ચાલો ત્યાર પછી આપણે જનરેશન ઓફ કાર્બોકેટાઇન પછી સ્ટેબિલિટી ઓફ ધ કાર્બોકેટાઇન જોવાનું છે સ્ટેબિલિટી ઓફ
કાર્બોકેટાયન. તો આપણે ખ્યાલ જ છે કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની ચર્ચા આપણે કેના દ્વારા કરી શકીએ? તો ફર્સ્ટ રેઝોનન્સ દ્વારા, then after hyperconjugation, then after inductive effect. આપણી પાસે જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની ચર્ચા કરવાની છે. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કાં તો આપણે રેઝોનન્સ દ્વારા કરી શકીએ, કાં તો હાઇપર કોન્જ્યુગેશન દ્વારા, કાં તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા. તો જો આપણે ચર્ચા કરેલી હતી રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ મોસ્ટ ઓફ જગ્યાએ કેનો યુઝ આવશે? રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આપણે ત્રણ વસ્તુ તો ફરજિયાત ચેપ્ટર અંદર આવડવી જ જોઈએ. આર, એચ અને આઈ. તો ચાલો એમાં કઈ રીતના આપણે સ્ટેબિલિટીની ચર્ચા કરી શકીએ? તો ફર્સ્ટ જોઈએ રેઝોનન્સ દ્વારા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, કે કઈ રીતના રેઝોનન્સ દ્વારા કાર્બોકેટાયન સ્ટેબલ થઈ શકે. ફર્સ્ટ જોઈએ રેઝોનન્સ દ્વારા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. રેઝોનન્સ દ્વારા કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની ચર્ચા કરીએ તો જો ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે CH3 CH2 ડબલ બોન્ડ CH2 પોઝિટિવ ચાર્જ છે કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન કઈ રીતના સ્ટેબલ થઈ શકે? જો રેઝોનન્સ કરી શકીએ આપણે આમાં, આપણે રેઝોનન્સની કન્ડિશન ફૂલફિલ થાય છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ. તો CH2 પોઝિટિવ, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. રેઝોનન્સ દ્વારા આપણે કાર્બોકેટાયનને શું કરી શકીએ? સ્ટેબલ કરી શકીએ. જેમ રેઝોનન્સની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થઈ શકે. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો આમાં પણ પોસિબલ છે, રેઝોનન્સ થઈ શકે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ. હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થાય. હવે કન્ટિન્યુ આગળ જો આમાં પણ રેઝોનન્સ થઈ શકે. આને કેવું હોય તો કહી શકીએ આપણે એલાઇલિક કાર્બોકેટાયન છે. આ કેવું છે? બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે. ડબલ બોન્ડ, ડબલ પછીનો કાર્બન, એના પર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ. આમાં કઈ વસ્તુ છે? ડબલ બોન્ડ તો છે પરંતુ સાયક્લિક રિંગનો, એરોમેટિક રિંગનો ડબલ બોન્ડ છે. મીન્સ કે બેન્ઝીનનો છે. એલાઇલિક કાર્બોકેટાયન અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બંને રેઝોનન્સ દ્વારા કેવા થાય છે? સ્ટેબલ થાય છે. આમાં જે આગળ કન્ટિન્યુ કરવું તો કરી શકીએ આપણે રેઝોનન્સ. કઈ રીતના? પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા. ત્યાર પછી હજી પોસિબલ છે આપણે રેઝોનન્સ જોઈ ગયા હતા, એનો જ કન્સેપ્ટ છે. ફર્સ્ટ હતું અને આપણી પાસે લાસ્ટ, બંને કેવા થઈ ગયા? સેમ થઈ ગયા, પરંતુ બોન્ડની પોઝિશન કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ. તો આપણી પાસે જે
એલાઇલિક અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન હતા એ બંને રેઝોનન્સ દ્વારા આપણે કેવા કર્યા છે સ્ટેબલ કરેલા છે. જેમ રેઝોનન્સ ની સંખ્યા કેવી થશે વધારે હશે તેમ આપણે શું કરી શકીએ કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી કેવી હશે વધારે હશે. જેમ રેઝોનન્સ ની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી કેવી થશે વધારે થશે. તો આ બંનેની કમ્પેરિઝન કરી શકીએ. આમાં રેઝોનન્સ વાસ્તવિક છે કે એલાઇલિક ની કમ્પેરિઝનમાં બેન્ઝાઇલિક માં રેઝોનન્સ ની સંખ્યા કેવી છે વધારે છે. રેઝોનન્સ ની સંખ્યા વધારે હોવાથી સ્ટેબિલિટી કેવી થશે વધારે થશે. આપણે કેના દ્વારા જોયું છે રેઝોનન્સ દ્વારા કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી સ્ટડી કરેલી છે. એ જ રીતના હવે જોઈએ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને હાઇપર કોન્જ્યુગેશન દ્વારા કઈ રીતના કાર્બોકેટાયન સ્ટેબલ થાય છે. તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન દ્વારા કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી આપણે કઈ રીતે નક્કી કરેલી હતી? જો આપણી પાસે કાર્બોકેટાયન છે કાર્બોકેટાયન માં હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ છે. આ પોસિબલ છે કાર્બોકેટાયન માં હાઇપર કોન્જ્યુગેશન. હવે જો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે? 3 આલ્ફા હાઇડ્રોજન છે. એ જ રીતના આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ CH3 CH2 CH3 પોઝિટિવ ચાર્જ. આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે? 2 આલ્ફા હાઇડ્રોજન છે. આમાં કેટલા છે? 3 આલ્ફા હાઇડ્રોજન. તો જેમ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા વધારે તેમ હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા પણ કેવી થશે વધારે થશે. જેમ હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા વધારે એમ એની સ્ટેબિલિટી કેવી થશે વધારે થશે. આ બંનેની અંદર સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન આપણે કેવું હોય તો કહી શકીએ સ્પષ્ટ કહી શકીએ. શું કામ? આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા કેવી છે વધારે છે. તો આમાં એવું લખી શકીએ કે આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા જેમ વધારે તેમ કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી કેવી થાય વધારે થાય. આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય એ આપણે જોવાના છે. આલ્ફા કાર્બન સાથે જેમ હાઇડ્રોજન ની સંખ્યા વધારે એમ કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી કેવી થશે વધારે થાય. શું કામ? જેમ આલ્ફા હાઇડ્રોજન ની સંખ્યા વધારે હશે એમ હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા પણ કેવી થશે વધશે. ખ્યાલ આવી ગયો? આપણે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી નક્કી કરેલી છે. ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી. ત્રીજું છે આપણી પાસે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આપણે કેના દ્વારા દર્શાવીએ છીએ? આઈ દ્વારા. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા કઈ રીતના કાર્બોકેટાયન સ્ટેબિલિટી ની ચર્ચા કરી શકીએ? જો આપણી પાસે કાર્બોકેટાયન છે. આ કાર્બોકેટાયન ને સ્ટેબલ કોણ કરે હંમેશા? સ્ટેબલ મીન્સ કે પોઝિટિવ નેગેટિવ ન્યુટ્રલ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ મીન્સ કે પ્લસ આઈ વાળા ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કાર્બોકેટાયન ને કેવું કરે છે? સ્ટેબલ કરે છે. તો લખી શકીએ પ્લસ આઈ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કાર્બોકેટાયન. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કાર્બોકેટાયન ને કેવા કરે છે? સ્ટેબલ કરે છે.
તો આપણે જો એક્ઝામ્પલ ચર્ચા કરીએ, CH3 CH2 પોઝિટિવ ચાર્જ, CH3CH CH3 પોઝિટિવ ચાર્જ, CH3C પોઝિટિવ ચાર્જ, CH3 CH3. તો જો આમાં સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન કયું છે? તો જો પ્લસ આઈ વાળા ગ્રુપ મીન્સ કે આલ્કાઇલ ગ્રુપની સંખ્યા જેમ વધશે તેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કેવી થશે? વધશે. અહીંયા એક જ આલ્કાઇલ ગ્રુપ છે મીન્સ કે પ્લસ આઈ ઇફેક્ટ છે. અહીંયા આપણી પાસે કેટલી છે? 2 પ્લસ આઈ ઇફેક્ટ છે. અહીંયા આપણી પાસે કેટલી છે? 3 આલ્કાઇલ ગ્રુપ છે, તો વાસ્તવિક છે પ્લસ આઈ ઇફેક્ટ કેટલી છે આપણી પાસે? 3. મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરીમાં સૌથી વધારે કેમાં છે? ટર્સરીની અંદર. તો વાસ્તવિક છે કે આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કાર્બોકેટાઇનની ચર્ચા કરવાની છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીની ચર્ચા કરવાની છે. તો મોર સ્ટેબલ કાર્બોકેટાઇન કયું થશે? અને આન્સર કયો છે? ટર્સરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ઓર્ડર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કાર્બોકેટાઇનમાં આપણી પાસે છે ક્વેશ્ચન કે પ્રાઇમરી કાર્બોકેટાઇન છે, સેકન્ડરી કાર્બોકેટાઇન છે, ટર્સરી કાર્બોકેટાઇન છે. તો મોર સ્ટેબલ કાર્બોકેટાઇન કયું છે? તો જેમ પ્લસ આઈ વાળા ગ્રુપની સંખ્યા વધશે મીન્સ કે જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, પ્લસ આઈ મીન્સ લખી શકી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધશે તેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કેવી થાય? વધે. શું કામ? બંને એકબીજાના કેવા છે? પ્રોપોર્શનલમાં છે એટલા માટે. તો પ્લસ આઈ વાળું એક ગ્રુપ છે, અહીંયા 2 છે, અહીંયા કેટલા છે? 3 છે. તો મોર સ્ટેબલ કાર્બોકેટાઇન કયું છે આપણી પાસે? ટર્સરી, ધેન સેકન્ડરી, ધેન પ્રાઇમરી. ખ્યાલ આવી ગયો? તો ચાલો લખી લો એક કરે. તો જો આપણે આજના લેક્ચરની અંદર ઇન્ટરમીડિયેટ કે જે આપણી પાસે કાર્બોકેટાયન, કાર્બોએનાયન, ફ્રી રેડિકલ, કાર્બીન અને બેન્ઝાઇન છે એમાંથી સૌથી પહેલા ચાલુ કરેલું છે કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન કે જે ટ્રાયગોનલ પ્લેનર, p ઓર્બિટલ કેવી હોય? વેકાન્ટ હોય, sp2 હાઇબ્રિડેશન થતું હોય. અને એક્ઝામ્પલ જોઈ ગયા મિથાઇલ કાર્બોકેટાયન, ઇથાઇલ કાર્બોકેટાયન, આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન, ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ હતો જનરેશન ઓફ કાર્બોકેટાયન. તો કઈ રીતના કાર્બોકેટાયન બનાવી શકીએ? તો આલ્કીન માંથી આલ્કાઇલ હેલાઇડ માંથી બંને રિએક્શન જોઈ હતી. ત્યાર પછી સ્ટેબિલિટીની ચર્ચા કરેલી છે કે કાર્બોકેટાયનને કઈ રીતના સ્ટેબલ કરી શકીએ? તો રેઝોનન્સ દ્વારા, કાં તો હાઇપર કોન્જ્યુગેશન દ્વારા, કાં તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા. જેમ રેઝોનન્સની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. અને જેમ પ્લસ આ ઇફેક્ટ વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. કે જે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને આપણે સ્ટેબિલિટીની ચર્ચા કરેલી. ખ્યાલ આવી ગયો શું કરેલું છે? તો ત્રણ પોઈન્ટને આપણે એકમાં જ કવર કરી લઈ. સ્ટેબિલિટી, રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન ને ઇન્ડક્ટિવ ઇફેક્ટની. તો આ રીતના કરી શકીએ આપણે. ફર્સ્ટ રેઝોનન્સ જોઈએ. જેમ રેઝોનન્સની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. તો જે આપણે પોઈન્ટ નક્કી કરેલા હતા, પહેલો પોઈન્ટ હતો રેઝોનન્સનો, બીજો પોઈન્ટ હતો હાઇપર કોન્જ્યુગેશનનો અને ત્રીજો પોઈન્ટ હતો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો. કેની ચર્ચા કરેલી છે આપણે? કાર્બો કેટાયનની સ્ટેબિલિટી. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન સ્ટેબિલિટી અથવા તો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન.
ખ્યાલ આવી ગયો તો રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા કાર્બોકેટાયન ની ચર્ચા કરી શકી, સ્ટેબિલિટીની ચર્ચા કરી. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ત્યાર પછીનું ઇન્ટરમીડિયેટ વિશે ચર્ચા કરીશું.